ઈશુદાનભાઈ ગઢવી વિશે કોઈએ પણ ખરાબ કોમેન્ટ કરવી એ પાપ છે. એ માણસ ચોખ્ખો છે, એ માણસ રાજકારણનો માણસ જ નથી. અને જેને પણ રાજકારણ કર્યું છે એને આ ધરતી માતા કોઈને છોડશે નહીં. ટ્રેક્ટર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. અને ઈશુદાનભાઈ ગઢવી જ્યાં હાજર થઈને 50,000 માણસો ભેગા થતા હતા, એ ઈશુદાનભાઈ ગઢવીને સમર્થન આપવાનો વિડીયો બનાવવા મેં કીધું કે ઈશુદાનભાઈ બિન રાજકીય રીતે ઈશુદાનભાઈ ગઢવીનો આમાં ટેકો છે એવો તમે વિડીયો બનાવીને આપો. એવી રીતે પોલીસે આપણને રોક્યા અને ત્યાર પછીનો આ જે વિવાદ થયો એ વિવાદ કરવા માટે સરકારને જવાબદાર ગણવાને બદલે આપણે આંદોલનકારીઓને સમર્થન આપતાને કે જે લોકોને આપી છે દોષ આપી છે બહુ ખોટું છે. બેસી રહેવાનો નિર્ણય કરવાનો હતો, પણ એ નિર્ણયમાં પણ અચૂકતા રહી છે. એ બધાની ભૂલ છે આમાં. પણ દોસ્તો, ઈશુદાનભાઈ ગઢવી ચોખ્ખો સ્પર્શમનનો અને એમની પેઢી દર પેઢીથી માતાજીના ભક્તો છે, કોઈ દી ખોટું ન કરે. તો ઈશુદાનભાઈ ગઢવીને હું સાથે છું. એટલા માટે મારા ભાઈબંધ કે ગુજરાતની અંદર કરોડો લોકોનો હામી જે મહામંથનની અંદર ઈશુદાન ગઢવી કે તન મન અને ધનથી જ્યારે વીટીવીમાં હતા ત્યારે એનો ખેડૂતો માટે એને પોતાનો પ્રાણ આપી દેવા સુધીની જે વાતો કરી. ખેડૂતોની ટ્રેક્ટર રેલીનો ફિયાસ્કો થઈ ગયો. અત્યારે સરકાર અને ભારતીય જનતા પાર્ટી અને તમામ કંપનીઓ જે વીજ થાંભલા ખેડૂતોના ખેતરમાં વગર વળતરે નાખી રહી છે તે ખૂબ ખુશ હશે, કારણ કે આમાં હાર ખેડૂતોનો ઉદ્દેશ્ય એના વળતરનું એનું ભવિષ્યનું થયું છે. ત્યારે આ રેલી નિષ્ફળ થઈ છે તેમાં આમ આદમી પાર્ટીનું નામ આવી રહ્યું છે. આરોપ કોંગ્રેસ લગાવી રહી છે. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પંકજ રણસરિયા ઘણા લોકો ઉપર આરોપ લાગી રહ્યા છે. ત્યારે જે ખેડૂત આગેવાનો જે ન્યુટ્રલ હતા, જે કોઈ પક્ષમાં નહોતા, ભરતસિંહ ઝાલા જેવા, તેઓએ કોઈ પણ રીતે ઈશુદાન ગઢવીને આરોપ ન લગાવવાની અપીલ કરી છે અને કીધું છે કે ઈશુદાન ગઢવી એ ક્યાંય આ તમામ રાજનીતિમાં નથી અને જો એમના ખાલી કોમેન્ટ કરો, ખરાબ કોમેન્ટ કરો, તે બહુ મોટું દોષ ગણાશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેણી પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ ભરતસિંહ ઝાલા શું કહી રહ્યા છે. જય જવાન, જય કિસાન, જય માતાજી. ખેડૂત ભાઈઓ, કોંઢ ગામમાં બળજબરીપૂર્વક જ્યારે વીજ પોલ નાખતા હતા ત્યારે સૌ પ્રથમ હું અને યુટ્યુબ ચેનલવાળા અનિલભાઈ સાથે મળીને કોંઢ ગામમાં ગયા. ખરાબ બપોરે ત્યાં ખેડૂતોની ખેતરમાં જ્યાં થાંભલા નાખતા હતા ત્યાં પોલીસ સાથે
રકઝક કરીને પણ અમે અંદર ગયા અને સાંજે કોંઢ ગામના લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા અને ત્યારે આંદોલનનું રણશીંગું ફૂંકાયું. એ આંદોલનનું રણશીંગું ફૂંકાયું એટલે ભારતના અને ગુજરાતના તમામ લોકો, તમામ પક્ષના લોકો જોડાઈ નૈતિક મૂલ્યો જવાબદારી સાથે. એટલા માટે મારા ભાઈબંધ કે ગુજરાતની અંદર કરોડો લોકોનો હામી જે મહામંથનની અંદર ઈસુદાન ગઢવી કે તન મન અને ધનથી જ્યારે VTVમાં હતા ત્યારે એનો ખેડૂતો માટે એને પોતાનો પ્રાણ આપી દેવા સુધીની જે વાતો કરી. ઈસુદાનભાઈને નરેન્દ્ર મોદીથી માંડીને મોટા મોટા મંત્રીઓ પણ ફોન કરીને પૂછતા હતા અને ઈસુદાનભાઈ ગઢવી જ્યાં હાજર થઈને 50,000 માણસો ભેગા થતા હતા. એ ઈસુદાનભાઈ ગઢવીને સમર્થન આપવાનો વિડીયો બનાવવા મેં કીધું કે ઈસુદાનભાઈ બિન રાજકીય રીતે ઈસુદાનભાઈ ગઢવીનો આમાં ટેકો છે એવો તમે વિડીયો બનાવીને આપો. એવી રીતે બધાને અમે કીધેલું કે ભાગલાવાદી રાજનીતિથી દૂર રહી અને ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા તમામ સમર્થન આપો. આ દેશ મારો, તમારો ને આપણા સૌનો છે અને સારા કાર્ય કરશો તો જનતા તમને મત આપશે. એ જ રીતે પછી આંદોલન સારું થયું અને લોકો જોડાયા, મોટી સંખ્યામાં લોકો આવ્યા અને પોલીસે આપણને રોક્યા અને ત્યાર પછીનો આ જે વિવાદ થયો એ વિવાદ કરવા માટે સરકારને જવાબદાર ગણવાને બદલે આપણે આંદોલનકારીઓને સમર્થન આપતાને કે જે લોકોને આપી છે દોષ આપી છે બહુ ખોટું છે. તો ઈસુદાનભાઈ ગઢવી તમે આગળ વધો. ઈસુદાનભાઈ ગઢવી વિશે કોઈએ પણ ખરાબ કોમેન્ટ કરવી એ પાપ છે. એ માણસ ચોખ્ખો છે, એ માણસ રાજકારણનો માણસ જ નથી અને જેને પણ રાજકારણ કર્યું છે એને આ ધરતી માતા કોઈને છોડશે નહીં. અને પોલીસે આપણને ખૂબ સાચવા, પરંતુ ઉપરથી સરકાર ખેડૂતોને ગાંધીનગરમાં આવવા દેવા નહોતી માગતી એટલે કે એના માટે પણ આપણી મોટામાં મોટી ભૂલ એ હતી કે જો પરમિશન ન આપી હોય તો ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન કરીને હાઈકોર્ટનો આદેશ લઈને પણ આપણે ગાંધીનગર જઈ શકીએ. બળજબરીપૂર્વક ગાંધીનગર જવાથી બહુ મોટું નુકસાન થાય, સામાન્ય ખેડૂતને નુકસાન થાય, અથવા તો પછી ત્યાં બેસી રહેવાનો નિર્ણય કરવાનો હતો પણ એ નિર્ણયમાં પણ અચૂકતા રહી છે. એ બધાની ભૂલ છે આમાં. પણ દોસ્તો, ઈસુદાનભાઈ ગઢવી ચોખ્ખો સ્પષ્ટ મનનો અને એમની પેઢી દર પેઢીથી માતાજીના ભક્તો છે, કોઈ દી ખોટું ન કરે. તો ઈસુદાનભાઈ ગઢવીને હું સાથે છું. હું કોઈ પક્ષમાં નથી પણ વ્યક્તિગત રીતે કોઈ પણ પક્ષમાં જોડાયેલા છે એ લોકોને તમામને મારો સાથ અને સહકાર રહ્યો છે. તો મારી એટલી વિનંતી છે કે ઈસુદાનભાઈ ગઢવી ઉપર કોઈ છાંટા ન ઉડાડો. ઈસુદાનભાઈ ગઢવીને વિડીયો બનવાનું મેં જ કીધું હતું. જય જવાન જય કિસાન, અભી તો એ અંગડાઈ હે, આગે વો લડાઈ હે. ભરતસિંહ ઝાલાની વાત સાંભળીને આપને શું લાગે છે અને જે રીતે ખેડૂતોની રેલી, ટ્રેક્ટર રેલી નિષ્ફળ થઈ છે એને મુદ્દે આપ શું લાગે છે આ અંગે આપ જરૂરથી મંતવ્યો આપજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ ફોલો અવશ્ય કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.